નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે જાણીશું એસએમસી માર્શલ સિક્યુરિટીની ભરતી જાહેર થઈ ગઈ છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો કુલ જગ્યાઓ કેટલી છે, પગાર ધોરણ શું છે, શારીરિક લાયકાત અને કસોટી શું રાખવામાં આવેલી છે, ઉંમર મર્યાદા અને ફી શું રાખેલી છે અને ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। સૌ પ્રથમ મિત્રો કુલ જગ્યાઓની વાત કરીએ તો 323 જગ્યાઓ પર માર્શલ વોચ એન્ડ વોચ સર્વરની જગ્યા આવેલી છે અને ઓનલાઈન અરજીની તારીખની વાત કરીએ તો 1/4/2026થી આમાં અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/4/2026 રાખવામાં આવેલી છે। આગળ મિત્રો કેટેગરી મુજબ જગ્યાની વાત કરીએ તો જનરલમાં 188 જગ્યા, ઈડબ્લ્યુએસમાં 60 જગ્યા, એસટીમાં 77 જગ્યા અને એસસીમાં 5 જગ્યાઓ। આમ એસસીબીસી કેટેગરી માટે અલગથી જગ્યા નથી, પરંતુ તેઓ જનરલ કેટેગરીમાં ફોર્મ ભરી શકે છે। આગળ મિત્રો આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો 15,500 પ્રથમ તમને 3 વર્ષ માટે મળશે અને 3 વર્ષ પછી પે મેટ્રિક્સ લેવલ 3 અનુસાર 15,700થી ₹50,000 સુધી તમને આમાં પગાર મળવા પાત્ર છે। આગળ મિત્રો જાણીશું આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું રાખેલી છે। તો આ ભરતીમાં ફક્ત ધોરણ 10 પાસ માંગવામાં આવેલું છે। કોઈપણ માન્ય બોર્ડમાંથી તમે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને ભાષાનું જ્ઞાન ગુજરાતી અને હિન્દી તમારી પાસે હોવું જોઈએ। અને બોનસ પોઈન્ટની વાત કરીએ તો એનસીસી બી અથવા સી સર્ટિફિકેટ ધરાવનારને સિલેક્શનમાં પ્રાધાન્ય આપવામાં આવશે। આગળ મિત્રો ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18થી 33 વર્ષ સુધી તમે આમાં ફોર્મ ભરી શકો છો। આગળ મિત્રો ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો તમને આમાં 33 વર્ષ સુધી ફોર્મ ભરી શકો છો, પરંતુ અનામત વર્ગ માટે 5 વર્ષ, દિવ્યાંગ સામાન્ય વર્ગ માટે 10 વર્ષ અને દિવ્યાંગ અનામત માટે 15 વર્ષ વધુ આપવામાં આવે છે। આગળ મિત્રો આ ભરતીમાં શારીરિક માપદંડની વાત કરીએ તો તમારી ઊંચાઈ 165 સેમી હોવી જોઈએ અને છાતીની વાત કરીએ તો ફૂલાવ્યા વગર 79 અને ફૂલાવેલી 84 સેમી અને વજન તમારું ઓછામાં ઓછું 50 kg હોવું જોઈએ। આગળ મિત્રો શારીરિક ક્ષમતા કસોટીની વાત કરીએ તો તમારે 100 મીટરની દોડ 20 સેકન્ડમાં પૂરી કરવાની છે અને 2 કિલોમીટર સામાન્ય દોડ 12 મિનિટમાં પૂરી કરવાની છે અને રસ્સો ચડ 10 મીટર રાખવામાં આવ્યું છે અને રોપ લેડર ચડવી 10 મીટર આમાં તમારે રોપ લેડર ચડવાની છે અને 100 મીટર 3 મિનિટમાં તરણ કરવાનું રહેશે। આગળ મિત્રો આ ભરતીમાં અરજી ફીની વાત કરીએ તો ઓનલાઈન પેમેન્ટ સામાન્ય વર્ગ માટે ₹500 અને અનામત વર્ગ માટે ₹400 રાખવામાં આવેલું છે। પ્રમાણપત્રોની વેલિડિટીની વાત કરીએ તો એસસીબીસીના નોન ક્રિમિલિયર ઉમેદવારોને 1/4/24થી 15/4/26 વચ્ચેનું હોવું જોઈએ અને ઈડબ્લ્યુએસ પ્રમાણપત્રની વાત કરીએ તો 16/4/23થી 15/4/26 સુધીનું તમારી પાસે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર હોવું જોઈએ। તો મિત્રો આ હતી એસએમસી માર્શલ સિક્યુરિટી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ ઉપયોગી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી જાણવા માટે તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આવી જ ઉપયોગી અપડેટ ભરતીનું મટીરિયલ અને ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી વધુ જાણવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।